દ્વારકાના વાણવડમાં ખેડૂત થયો પાયમાલ। રાણપર ગામે ખેડૂતના ધાણાના પાકમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખોની નુકસાની થઈ છે। ખેડૂતને ખેતરમાં આગથી તૈયાર પાક બળીને ખાખ થયો છે। દ્વારકાના ભાણવડમાં તેના પાકમાં આગ લાગવાથી ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। રાણપર ગામે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન છે, ત્યારે લાખોની નુકસાની થઈ છે। ત્યારે ખેડૂત પાયમાલ થયો છે। શોર્ટ સર્કિટથી જે આગ લાગી છે તેમાં લાખોની નુકસાની થઈ છે। ખેતરમાં આગથી તૈયાર પાક જે હતો તે બળીને ખાખ થયો છે। આ આગના દ્રશ્યો જોઈ શકો છો કે તમામ પાક બળીને ખાખ થયો છે, જેના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપવામાં આવી છે। એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનાની દાણચોરી કરતા બેને ઝડપી પાડ્યા છે। બંને મુસાફરો પાસેથી 1.450 ગ્રામ દાણચોરીનું સોનું ઝડપાયું છે। થાઈલેન્ડથી અમદાવાદ આવતા મુસાફરોએ આ સોનું છુપાવ્યું હતું। સોનાનું લિક્વિડ બનાવીને તેનો પટ્ટો બનાવી પેન્ટમાં સોનું છુપાવ્યું હતું। બંને મુસાફરો પાસેથી કુલ 1.29 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી આ સોનાની દાણચોરી ઝડપવામાં આવી છે। થાઈલેન્ડથી અમદાવાદ આવતા બંને મુસાફરોએ પેન્ટમાં આ સોનું છુપાવ્યું હતું, તેનું લિક્વિડ બનાવીને તેનો પટ્ટો બનાવી તે પહેરીને આ સોનું છુપાવ્યું હતું અને આ કરોડોનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। એર ઇન્ટેલિજન્સ યુનિટે આ દાણચોરી કરતા બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। ત્યારે આ સોનાની કુલ કિંમત 1.29 કરોડનું સોનું હોવાનું સામે આવ્યું છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ થવાથી ઠપ થયેલો રેલવે વ્યવહાર ફરીથી શરૂ થયો છે। જે વીજળી ડૂલ થઈ હતી તેનાથી જે રેલવે વ્યવહાર હતો તે ઠપ થયો હતો તે ફરીથી શરૂ થયો છે। પાવર કટના કારણે ભરૂચ રેલવે સ્ટેશનને અસર થઈ હતી અને 7 ટ્રેન સ્ટેશન પર જ થોભી ગઈ હતી, જ્યારે સુરતથી આવતી ટ્રેનો ભરૂચ પહોંચી હતી અને પાવર કટ થયો હતો। આથી ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનોને અસર થઈ હતી। તે ટ્રેન હાલ જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત થયો છે। તો આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી। નર્મદા કેનાલમાંથી યુવતીની લાશ મળતા પોલીસ ત્યાં પહોંચી છે અને પોલીસે મૃતદેહ પાસેથી મોબાઈલ સુસાઇડ નોટ પણ મળી આવી છે। યુવતીએ સુરેશ સેજલના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે। જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં આ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરેશ અને સેજલના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે પરિવારજનોએ આરોપીઓ સામે ગુનો નોંધવા માંગ પણ કરી છે। ત્યારે આ યુવતીની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી। તો વાત નવસારીની કરીએ તો નવસારીના બિલીમોરામાં ટ્રેનની અડફેટે બેના મોત નીપજ્યા। પોલીસે ઓળખ વગર મૃતદેહોની અંતિમ ક્રિયા કરી નાખી। ત્યારે ઓળખ વગર અંતિમ ક્રિયા કરી દેતા પરિવારજનોમાં રોષ ભભૂક્યો। એક યુવકના પરિવારે ફોટા પરથી ઓળખ કરી હતી, ત્યારે બે પૈકી એક યુવકની હજુ પણ ઓળખ નથી થઈ ને ત્યારે પોલીસે બંનેના અંતિમ ક્રિયા કરી નાખીને તેને કારણે પરિવારમાં રોષ ભભૂક્યો છે। પરિવારે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે પ્રાંત અધિકારીને આવેદન આપી ન્યાયની માંગ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। ત્યારે ડીવાયએસપીને પણ ન્યાયની માંગ સાથે પરિવારે રજૂઆત કરી છે। ત્યારે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય ત્યારે અંતિમ ક્રિયા જરૂરી છે તેવું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। 9 વાગે મારા ઘરે નહીં આવ્યો, અમે બધા શોધવા નીકળ્યા કે હજુ સુધી ઘરે નહીં આવ્યા એમ કરીને। પછી અમને આજુબાજુ મલ્લાવાળાને મેં પૂછ્યું, એ લોકો બધા શોધવા નીકળ્યા। પછી એ લોકો એમ કે 2 જણ કપાઈ ગયા ગાડીમાં એમ કરીને એ લોકો કીધું, એ છોકરાઓ કપાઈ ગયા એમ કરીને। પછી અમે જોયું તો એ લોકો બધા એમ પૂછતાછ કર્યું તો એટલા મેં ઓળખાણ એમ કે મારો ભાઈ છે એમ કરીને। પછી એ લોકો 12 વાગે કપાયા અને 2 વાગે અમારા ઘરની સામે એમ્બ્યુલન્સ ગયું ને 6 વાગે એટલે મારા ભાઈને એ લોકો હલગાઈ દીધું। અમને કંઈ ઇન્ફોર્મ જ નહીં કર્યું કે તમારા ઘરનો છોકરો આવી રીતે થયું એમ કરીને પોલીસવાળા કંઈ અમે પૂછતા જ એવું કંઈ કર્યું। બિલીમોરા રેલવે ટ્રેક ઉપર 2 છોકરાઓનું અડફટે ટ્રેનના અડફટે આવી અકસ્માત થયો હતો અને મૃત્યુ થયું હતું। 2 વાગે એટલે પોલીસે એમની બોડીને ત્યાંથી ઉઠાવી હતી, પરંતુ 4 જ કલાકમાં એટલે કે 6 વાગ્યે એટલે એમણે બોડીને ડિસ્પોઝ કરી દીધી હતી।
કોઈ પણ પ્રેસ નોટ કે કોઈ પણ જાહેરાત નહીં, એમના ફેમિલીને કોઈ જાણ નહીં અને બોડીને ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી. ત્યારે કોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી નથી. સિટી પોલીસની ગંભીર ભૂલ છે. અમે આજે ડીવાયએસપી સાહેબને અને પ્રાંત સાહેબને એમની રજૂઆત કરી છે. તો આ તરફ ભાવનગરના પાલિતાણામાં પિતાએ જ પુત્રીની હત્યા કરી. રાણપરડા ગામે યુવતીને પ્રેમમાં મોતની સજા આપવામાં આવી. 19 વર્ષીય યુવતીની તેના પિતા અને તેના કાકાએ હત્યા કરી નાખી. ગળું દબાવી હત્યા કરીને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હતો તે મુદ્દે તેના પિતા અને તેના કાકાએ તે 19 વર્ષીય યુવતીની ગળું દબાવીને હત્યા કરી નાખી. તે બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. 7 માર્ચે બનેલા બનાવની યુવતીના નાનાએ FIR નોંધાવી છે. દીપક રાઠોડ અને ભવસાંગ રાઠોડ સામે ગુનો નોંધાયો છે. ત્યારે યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધને લઈ પિતાએ અને તેના કાકાએ યુવતીને ગળું દબાવીને હત્યા કરી નાખી. જે મુદ્દે તે યુવતીના નાનાએ ફરિયાદ નોંધાવી છે અને બંને સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તો બોડેલીના પાણેજ ગામે બાળકીની હત્યાની જે ઘટના હતી તેમાં આરોપી લાલા તડવીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી લાલા તડવીને કોર્ટમાં રજૂ કરાયો હતો, ત્યારે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તો આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં ખાણ ખનીજના દરોડા. ગેરકાનૂની બંધ પડેલી ખાણો પર ખનીજ વિભાગે રેડ પાડી અને પથ્થરની 4 ખાણમાંથી 75 કરોડની ખનીજ ચોરી ઝડપવામાં આવી છે. ત્યારે કલેક્ટરના માર્ગદર્શનમાં ખનીજ ચોરી પર તંત્રએ કાર્યવાહી કરી છે અને ગેરકાનૂની બંધ પડેલી જે ખાણ હતી તેમાં દરોડા પાડવામાં આવ્યા છે અને 4 ખાણમાંથી 75 કરોડની ખનીજ ચોરી ઝડપવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલામાં કલેક્ટરનું પણ માર્ગદર્શન હતું ને ત્યારે ખનીજ ચોરી પર તંત્રએ આ કાર્યવાહી કરી છે. તો પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ત્યારે ગોધરાના તાજપુર છીપામાં ગેરકાયદે માટી ખનન કરતી જગ્યાએ ખનીજ વિભાગની જે ટીમ હતી તેણે દરોડા પાડ્યા અને તે દરમિયાન ખનીજ ચોરોએ અવરોધ ઊભો કર્યો હતો અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પોલીસે જેસીબીના ડ્રાઈવર અને માલિક સામે ગુનો દાખલ કર્યો હતો અને ખનીજ વિભાગની ફરિયાદના આધારે તપાસ પણ હાથ ધરી છે. તાજપુર છીપામાં ગેરકાયદે માટી ખનન ચાલી રહ્યું હતું, ત્યારે તે લોકો દ્વારા અધિકારીઓને ધમકી આપવામાં આવી, જાનથી મારી નાખવાની. જે કર્મચારીઓ હતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ત્યારે ખનીજ વિભાગની ફરિયાદના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું. હોળી અને રમજાનને લઈ મુખ્ય માર્ગો પર પોલીસે પેટ્રોલિંગ કર્યું. લખતર પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓનું આ પેટ્રોલિંગ ગાડી દરવાજા, ગાંધી ચોક, મુખ્ય બજારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લીમડા બજાર, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ત્યારે હોળી અને રમજાનનો જે તહેવાર આવી રહ્યો છે તેને કારણે પોલીસે આ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે હોળીના તહેવાર પહેલા કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ એક્શનમાં આવી છે. સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. તહેવારોમાં કાંકરી ચાળો ન થાય તે માટે પેટ્રોલિંગ શાંતિપૂર્વક હોળીની ઉજવણી કરવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું કે શાંતિપૂર્વક રીતે તહેવાર ઉજવવામાં આવે, કોઈ કાંકરી ચાળો કરવામાં ના આવે તે માટે પોલીસે આ કોમ્બિંગ હાથ ધર્યું છે. તમામ હિસ્ટ્રી શીટરના MCR ચેક કરવામાં આવ્યા છે. ત્યારે હોળી પહેલા કાયદો વ્યવસ્થાને લઈ પોલીસ એક્શનમાં આવી છે અને આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો ધૂળેટીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. હોળી ધૂળેટી 2 દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. તારીખ 13 અને 14
હરાજી પણ બંધ રહેશે. ખેડૂતોને જણસી ન લાવવા અપીલ કરવામાં આવી છે. હોળી અને ધૂળેટી એવી રીતે 2 દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું છે, ત્યારે હરાજી પણ બંધ રહેશે. તો તેથી ખેડૂતોને જણસી ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે. 15મીથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ રહેશે. ત્યારે 13 અને 14 આ 2 તારીખ હોળી અને ધૂળેટીના તહેવારના કારણે યાર્ડ બંધ રાખવામાં આવશે. ત્યારે ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે જણસી આ સમયગાળા દરમિયાન ન લાવવામાં આવે. ત્યારે 15મીથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ રહેશે, યાર્ડ ચાલશે. જૂનાગઢમાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન હોળી અને ધૂળેટી એટલે કે 13 માર્ચ અને 14 માર્ચ એમ 2 દિવસ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ રજા જાહેર કરે છે. 14 માર્ચ અને 13 માર્ચના દિવસે માર્કેટિંગ યાર્ડમાં તમામ હરાજીનું કામકાજ બંધ રહેશે. 13 તારીખે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તમામ જણસીઓની આવક સદંતર બંધ રહેશે. 14 તારીખે સવારે 9 વાગ્યાથી તમામ જણસીઓની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તો આરટીઈના પ્રવેશને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું મોટું નિવેદન સામે આવ્યું. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે આરટીઈના પ્રવેશ માટે જે આવકમાં વિસંગતતા હતી તે વિસંગતતાના કારણે આવકમાં વધારો કરવા વિચારણા ચાલી રહી છે અને તેના માટે આરટીઈના ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારવામાં આવી છે. પહેલા આરટીઈ પ્રવેશ માટે 1,20,000ની મર્યાદા હતી, તે વધારીને 6 લાખ રૂપિયા સુધીની કરવાની વિચારણા ચાલી રહી છે તેવું પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે. આરટીઈ એક ગરીબ વિદ્યાર્થીઓ માટે સરકાર ફી ભરે અને એમને લાભ મળે, પરંતુ આવકની અંદર વિસંગતતા હતી. તો એ વિસંગતતા હજી અમે પૂર્ણ કરી નથી, પણ એવી અમારી વિચારણા છે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને આવકની મર્યાદા વધે તો એ લાભ વધારે મળી શકે. એ વિસંગતતા દૂર કરવા માટે 10 દિવસનો વધુ સમય પણ આપીશું. તો આ તરફ વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો. હર્ષદ રીબડિયાએ કરેલી પિટિશન પરત ખેંચી છે. ત્યારે વિસાવદર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષદ રીબડિયાના નિર્ણયને હું આવકારું છું તેવું ભાયાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે વિસાવદરની ચૂંટણીનો માર્ગ મોકળો થયો. સિંચાઈ અને રસ્તાના કામોને હવે વિકાસ થશે. મોવડી મંડળ જે નિર્ણય લેશે તે અમને શિરોમાન્ય રહેશે અને પાર્ટી મને પસંદ કરે કે બીજાને સાથે મળી ચૂંટણી લડીશું તેવું ભાયાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી, ઇલેક્શન પિટિશન, તો એમને એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે. તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે. તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે. તો વાત સુરતની કરીએ તો સુરતના ઓલપાડમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શક નાયક અને કોંગ્રેસ પક્ષ પ્રાંત દ્વારા જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઓલપાડ તાલુકામાં સરકારી જમીન પર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરાવવા, ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવા તથા તંત્રની મંજૂરી વિના પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધ કરવા જેવા ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે. જો 10 દિવસમાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી દર્શન નાયકે ઉચ્ચારી હતી. ચોમાસામાં અમારે ત્યાં પાણી ભરાઈ ગયું હતું. એ આજે ડેનેજ લાઈનનું પાણીમાં જે ઝીંગા તળાવવાનું દબાણ છે એના લીધે આ અમારા ત્યાંના સરપંચે મામલતદારમાં 2 વાર અરજી કરી છે. એના માટે પેપર આઉટ થયું છે. આ લોકો સર્વે કરવા આવે છે, ખાલી ફોર્માલિટી કરે છે, ત્યાં કોઈ કામ થતું નથી. આ વર્ષે ઓછામાં ઓછા અમારે ત્યાં 150 થી 200 વીઘા ભાત પાણીમાં ડૂબી ગયું હતું અને નુકસાન થયું છે. એનો કોઈ સરકાર અમને વળતર પણ નથી આપ્યું. ઓલપાડ તાલુકાના લોકોના હિતમાં અને ખેડૂતોના હિતમાં જ્યારે ચોમાસા દરમિયાન રેલ આવતી હોય ત્યારે આ પાણી નિકાલ નથી થતો અને મોટા પાયે પાકને પણ નુકસાન થાય છે. આ સમગ્ર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારી જમીનો પર પણ દબાણ કરી દેવામાં આવે છે. એની પર ગેરકાયદેસર ખેતી થાય છે. એના પુરાવો પણ માન્ય પ્રાંતને આપ્યા છે. પ્રાંતસિંહને વિનંતી કરી છે કે દિન 7માં તાત્કાલિક અસરથી જો પગલાં લેવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસનો પણ ઘેરાવ આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વતી કરવાના છે. તો રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો. તો પોરબંદર જિલ્લામાં પણ હીટ વેવની અસર જોવા મળી છે. જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો.
ગરમીથી બચવા નારિયેલ પાણી અને શેરડીના રસનું લોકો સેવન કરી રહ્યા છે. આગામી સમયમાં ઉનાળો આકરો બને તેવી પણ શક્યતા છે. ત્યારે ઉનાળાને લઈને તંત્રએ પણ અનેક કાર્યવાહી કરી છે. જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 40 ડિગ્રીએ પારો પહોંચતા લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે. ઠંડા પીણાનું લોકો સેવન કરી રહ્યા છે. શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણા પણ લોકો સેવન કરી રહ્યા છે ગરમીથી બચવા માટે. સમુદ્ર કિનારા નજીક હોવા છતાં પણ ગરમીનું પ્રમાણ છે તે પોરબંદરમાં વધી રહ્યું છે. આપણી સાથે અહીંના સ્થાનિકો છે તે હીટવેવથી બચવા માટે કયા કયા ઉપાયો કરે તે જાણવાના પ્રયાસો કરશું. ગરમીથી બચવા માટે માણસો છે એ અત્યારે બરફ ઠંડા પીણાનું સેવન કરે છે, રસનું સેવન કરે છે. આ ઉપરાંત જે કંપનીઓના પીણા આવે છે એનું સેવન કરે છે. અત્યારના ઓછામાં ઓછી 41 ડિગ્રી જેટલી ગરમી હોય, જેને કારણે હીટવેવની અસર હોય. ચા વસ્તુ ન પીવે તો માણસ છે ગમે ત્યારે પડી જાય, કેમ કે હીટવેવ છે એ એવી વસ્તુ છે કે માણસને પેટમાં જો ગળી જાય તો માણસ છે એ મરી જાય. પોરબંદરમાં બહુ જ ગરમી પડે છે, એના લીધે આપણે છે ને બધા લોકોને હું જાણ કરું છું કે આપણે છે ને શેરડીનો રસ પીવો જોઈએ, પ્લસ લીંબુ પાણી પીવું જોઈએ, પ્લસ આપણે છે ને નિમકવાળું પાણી પીવું જોઈએ, કેમ કે આ ને હીટવેવ આજે બધું જાજુ છે એટલે એના લીધે તમે હે ને આ લોકો પીજો. આગામી સમયમાં ઉનાળો પોરબંદર પર વધુ આકરો બને તેવી શક્યતાઓ પણ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહી છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. ત્યારે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં હીટવેવની અસર જોવા મળી છે. અંગ દઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ થયા છે. અમરેલીમાં અસહ્ય ગરમી હોવાથી લોકો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. જિલ્લાનું તાપમાન 30 થી 40 ડિગ્રીએ પાર જઈ રહ્યું છે. જિલ્લામાં અમરેલી શહેર, લીલાયા, વડિયા વગેરે વિસ્તારમાં ગરમીથી લોકો પરેશાન થયા છે અને લોકો ઠંડા પીણાની દુકાનો પર વધુ જોવા મળી રહ્યા છે. જ્યારે ઠંડા પીણાનું વેચાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. ઉનાળામાં છેલ્લા 2 દિવસથી તો ઉનાળાનો માહોલ એવો જામી ગયો છે ને તો કઈ વાત જ કરવામાં. અત્યારે 2 દિવસથી બહુ માણસને શોષ પડે છે અને કાયદેસરનો ઉનાળો આવી ગયો છે. ચૈત્ર મહિનાનો એના જેવું લાગે છે અને 2 દિવસથી અત્યારે બહુ ડિફરન્સ થઈ ગયો છે ધંધામાં અને અત્યારે લીંબુ શરબત ને લચ્છીનો બહુ ઉપર ખાવા માંડ્યો છે. અત્યારે ગરમીનો પ્રકોપ બહુ વધારે છે. રાતના ખૂબ જ ટાઢ હોય અને અત્યારે દિવસે બહુ ગરમી છે. અત્યારે લોકોને ઘરની બહાર નીકળવું પણ ગમતું નથી. હું પોતે પરીક્ષા છે, હું એક સ્ટુડન્ટ છું. હું અત્યારે સ્કૂલે જતો હતો તો અત્યારે લીંબુ પાણી છે, લીંબુ શરબત છે, લચ્છી છે, એ બધું હું પોતાની સંગમમાં પીવા આવું છું. અત્યારે હું સ્કૂલે જતો હતો ઠંડુ હોય લચ્છી પીતો ગયો. તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજિત વર્ષ 2018થી ચાલતી મની પ્લસ સફારી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગાએ વિધવા મહિલા સહિત 60થી વધુ રોકાણકારોને જોડે ફ્રોડ કર્યું છે. લોકોની વર્ષોની મહેનતના રૂપિયા આ હેવાને ચાવ કરી દેતા રાજકોટ પોલીસે તેની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. મંડળીના પ્રમુખે 11 કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ શહેરના વેપારી રશ્મિન પરમાર દ્વારા કરવામાં આવી હતી. અલ્પેશ ડોંગા દ્વારા રોકાણકારોને સહકારી મંડળીમાં ફિક્સ ડિપોઝિટ રાખશે તો મહિનાનું 1% લેખે વળતર આપવામાં આવશે તે પ્રકારની લાલચ આપવામાં આવતી હતી. આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ. રાજકોટમાં વધુ એક શરાફી મંડળીએ ઉઠમણું કર્યું છે. રોકાણકારોના કરોડો રૂપિયા લઈને અલીગઢી તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે શહેરના નાના મવા રોડ ઉપર આવેલી આ મની પ્લસ શરાફી મંડળી છે તેના પ્રમુખ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ છે. શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા 11 કરોડથી વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયાની ફરિયાદ છે તે ભોગ બનનાર રશ્મિકાંત ચુનીલાલ પરમાર સહિતના દ્વારા લગાવવામાં આવ્યો છે. ફરિયાદીઓ દ્વારા અહીંયા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને પાકતી મુદતે તેમની રકમ પાછા લેવા આવ્યા ત્યારે તેમને પરત રકમ ના મળી હતી અને ત્યારબાદ તેઓ છેતરાયાની લાગણી અનુભવતા આખરે તેમને તાલુકા પોલીસ મથક છે તેની અંદર ફરિયાદ નોંધાવી હતી. રોકાણકારો છે એમને વળતરની રકમ નથી મળતી ત્યારે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ખુલવા પામે છે. આમ મની પ્લસના જે સંચાલકો છે એ તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ આ મામલે તપાસ
તપાસ ચલાવી રહી છે. વધુ કેટલી રકમનું કૌભાંડ આમાં ખુલવા પામે છે તપાસ બાદ જ ખુલશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ સુરતના ઉલપાડમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નને લઈ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક અને કોંગ્રેસ પક્ષ પ્રાંત દ્વારા જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉલપાડ તાલુકામાં સરકારી જમીન પર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરાવવા, ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવા તથા તંત્રની મંજૂરી વિના પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધ કરવા જેવા ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે. જો 10 દિવસમાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી દર્શન નાયકે આપી હતી. ચોમાસામાં અમારે ત્યાં પાણી ભરાઈ ગયું હતું. એ આજે ડેનેજ લાઇનનું પાણીમાં જે ઝીંગા તળાવવાનું દબાણ છે એના લીધે આ અમારા ત્યાંના સરપંચે મામલતદારમાં 2 વાર અરજી કરી છે. એના માટે પેપર આઉટ થયું છે. આ લોકો સર્વે કરવા આવે છે, ખાલી ફોર્માલિટી કરે છે, ત્યાં કોઈ કામ થતું નથી. આ વર્ષે ઓછામાં ઓછા અમારે ત્યાં 150 થી 200 વીઘા ભાત પાણીમાં ડૂબી ગયો હતું અને નુકસાન થયું છે. એનો કોઈ સરકાર અમને વળતર પણ નથી આપ્યું. ઓલપાડ તાલુકાના લોકોના હિતમાં અને ખેડૂતોના હિતમાં જ્યારે ચોમાસા દરમિયાન રેલ આવતી હોય ત્યારે આ પાણી નિકાલ નથી થતો અને મોટા પાયે પાકને પણ નુકસાન થાય છે. આ સમગ્ર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારી જમીનો પર દબાણ કરી દેવામાં આવે છે. એની પર ગેરકાયદેસર ખેતી થાય છે. એના પુરાવો પણ માન્ય પ્રાંતને આપ્યા છે. પ્રાંતસિંહને વિનંતી કરી છે કે દિન 7માં તાત્કાલિક અસરથી જો પગલાં લેવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસનો પણ ઘેરાવ આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વતી કરવાના છે. તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરના કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તમામ PI, ACP, DCP અને JCP સહિતના અધિકારીઓ સાથે કમિશનર GS મલિક દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી છે. પ્રવૃત્તિઓ ના ચાલે અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓ ડામવાને લઈને સૂચના આપી છે. લોકોના સહયોગથી વિવિધ જગ્યાએ CCTV લગાવવા પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ગુનાખોરીનો શું પ્રમાણ છે, ગુનાખોરી કાબૂમાં છે, કેટલા ટકા બધા ઘટ્યા છે, એ બધા ચકાસણી કરવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઇઝ. અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે, દાખલા તરીકે CCTV જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એમની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારેમાં વધારે એને નિસ્નાબૂદ કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે. અમુક ચીજો હું આપને બતાવવા માંગુ છું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે. કોમ્યુનલના ઇન્સિડન્સ જોઈએ એ પણ મેં બહુ આપણે પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે. તો જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ ક્ષેત્ર એવા શેત્રુંજય ગિરિવર પર ફાગણ સુદ તેરસની પરંપરાગત 6 ગાંવની યાત્રા યોજાઈ હતી. જૈનોમાં આ અવસરને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાદા આદિનાથ ભગવાનના ગગનભેદી જયઘોષ સાથે દેશ વિદેશથી હજારો જૈનો ઉમટ્યા છે. યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રા કરી હતી. મહત્વનું છે કે જૈનોના પવિત્ર પાલિતાણા ખાતે આવેલા ગિરિરાજ શેત્રુંજય પર્વતની 6 ગાંવની યાત્રાનું અનેરું મહત્વ છે. જૈન ધર્મમાં આજની આ 6 ગાંવની યાત્રા કરીને મોક્ષની પ્રાપ્તિ થતી હોય તેવી માન્યતા હોવાથી દર વર્ષે આજના દિવસે હજારો યાત્રાળુઓ આ 6 ગાંવની યાત્રા કરતા હોય છે. છોકરાઓ સાથે અમારા જ્યારથી છોકરાઓ 3 વર્ષના હતા ત્યારથી જાત્રા કરે છે. છોકરાઓ પાછળ આવે છે અને સૌથી નાનો આ 3 વર્ષનો આને પહેલી જાત્રા છે અને આ જાત્રાનો એટલો પ્રભાવ છે ને કે જે માને એની માટે બહુ બધું છે અને જે નથી માનતા ને એને માનવું જરૂરી છે. પેઢી દ્વારા 84 પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે. આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે.
इतना अच्छा लगा कि मेरे को शुगर थायराइड सब है, होने के बाद भी हर साल सोचती नहीं होंगी, पर दादा के इतना अच्छा बचाव है कि हर बार आना ही पड़ता है। तो मेरे बच्चे की बोर्ड की एग्ज़ाम उसको छोड़ के आई हूँ मैं यहाँ। આજે વર્ષમાં એક જ વખત 6 ગાંવ પાગળ સુદ તેરસની જાત્રા આદેશ્વર ભગવાન ઉપરથી નીચે એટલે જે નરેન્દ્ર મોદીનું ગામ છે 300 કિલોમીટરથી દૂર અહીંયાથી વડનગરથી ચાલીને અહીંયા વિહાર કરીને આવી અને ઉપર ડુંગર ઉપર દાદાએ ઉપર બિરાજમાન કરીને 99 યાત્રા 99 વખત ચડીને ઉતરા એ અને આ ફાગણ સુદ તેરસનો મહિમા કહે છે. તેરસ, ચૌદસ અને પૂનમ આ 3 દિવસનો બહુ મોટો મહિમા હોય છે.